Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 12 ચેપ્ટર નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ના આજે આપણે ટ્રુ ઓર ફોલ્સ જોવાના છીએ કે ભાઈ કયા સેન્ટેન્સ સાચા છે અને કયા સેન્ટેન્સ છે ખોટા છે, ઓળખવાના છે અને સમજવાના છે થ્રુ ધી કોન્સેપ્ટ. આને ગોખવાની વાત અહીંયા આજે કરવાની નથી અને ક્યારેય કરવાની નથી, કોન્સેપ્ટ સમજવાનો. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો છે, કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ. કસ્ટમર છે ને એ બહુ ટેકનિકલ નથી. તો યુનિટમાં આપણે આવે જ છે કે ભાઈ કસ્ટમર છે ને વાળાગડી ઓલા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હોય ને પૂછે કે હા ભાઈ હાઉ કેન આઈ ઇન્સ્ટોલ, હું કે પ્રેમને ઇન્સ્ટોલ કેમ કરું, એટલે મારામાં તો એ કે આ પાસ થર્ટ આવ્યું, મારામાં તો કે આ રિસેન્ટમેન્ટ આવ્યું, મારે આને કેમ દૂર કરવું, આ કેમ કરવું. એનો મતલબ કે કસ્ટમર એટલો બધો ટેકનિકલ નથી જ તે, તો ઈ તો કઈ છે ક્વેશ્ચનમાં, એટલા માટે આવડું આ છે. એ સેન્ટેન્સ ટ્રુ છે ભાઈ, સાચી વાત છે. બીજો પ્રશ્ન ધ્યાનથી જોયો ભાઈ, બીજો પ્રશ્ન ધ્યાનથી જોવો. બીજા ક્વેશ્ચનમાં કઈ છે, એરર 412 મીન્સ, એરર જે 412 નંબરની છે એનો મતલબ એમ થાય કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન. જે પ્રેમ નામનો પ્રોગ્રામ છે, લવ નામનો પ્રોગ્રામ છે, એ માટે સેટઅપ થયો છે કે ટુ રન ઓન હર હાર્ટ્સ. હર હાર્ટ એટલે કોનું હૃદય ભાઈ, હર હાર્ટ્સ નહીં, હર હાર્ટ. હર એટલે આપણને ખબર છે કસ્ટમર છે. કોણ છે કસ્ટમર? છે એ એક લેડી છે, એક મેમ છે, એવું યુનિટમાં આવે છે. તો જે લવ પ્રોગ્રામ છે એ પોતાના હૃદયમાં ઈ કે બરાબર સેટઅપ થઈને ચાલે છે, પણ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન એક્સટર્નલ હાર્ટ. પણ ઈ કે બહારના બધા હૃદય જે હોય, આજુબાજુનો વ્યક્તિ સમાજ, એ વ્યક્તિઓના હૃદય સુધી આ કસ્ટમર છે પ્રેમ પોગાડી શકતા નથી. આવું હતું એટલા માટે એરર આવે. વાત તો ચેપ્ટરમાં આખી અલગ હતી કે સાહેબ આ જે કસ્ટમર છે, આ જે મેમ છે, એ બહારના બધા લોકોને તો પ્રેમ પોગાડે છે, એ બધા લોકોને મતલબ લાગણી, ઇમોશન બધું શેર કરે છે, પણ એ પોતાના મશીનને, પોતાના હૃદયને, પોતાના કાળજાને જ પ્રેમ કરતા નથી. પણ અહીંયા તો કંઈક ઊંધું જ કહે છે ભાઈ. અહીંયા કહે છે કે પોતાના કાળજાને પ્રેમ કરે છે અને બહારના છે એ હૃદય છે, બહારના જે લોકો છે એની સાથે કનેક્ટ થઈ શકતા નથી. તો વાત તો ઊંધી થઈ ગઈ. જો આવું હોય તો એરર જ શું કામ આવે ભાઈ? એટલા માટે આ સેન્ટેન્સ છે એ ફોલ્સ છે. થર્ડ ક્વેશ્ચન, it shows that warmth, એ જે ત્રણ વસ્તુ છે, બે ત્રણ વસ્તુ, એ શું દેખાડે જો, it shows that કે warmth.com, peace.exe અને forgiveness.com. warmth એટલે હૂંફ થાય, પીસ એટલે શાંતિ થાય. ચેપ્ટર દરમિયાન બધી ચર્ચા છે થઈ જ ગયેલી હોય. અને ફર્ગ્યુનેસ એટલે કે માફ કરવાનો ગુણ થાય ભાઈ, માફ કરવું. તો હૂંફ, શાંતિ અને માફ એટલે કે ફર્ગ્યુનેસ, પીસ અને જે વોર્મથ નામના પ્રોગ્રામ છે આર કોપિંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર હર હાર્ટ. કસ્ટમરના હૃદયમાં વોર્મથ, ફર્ગ્યુનેસ અને પીસ એ ઓટોમેટિકલી છે એ કોપી થવા મળે છે, કોપી થવા મળે છે. આ વાત સાચી ખોટી? સાહેબ જરીક ખોટી. કેમ જરીક ખોટી? તો કે સાહેબ વોર્મથ અને પીસ તો ઓટોમેટિકલી હાલો હાર્ટમાં કોપી થઈ જાય, પણ આ જે ફર્ગ્યુનેસ છે, માફ કરવાનો ગુણ છે, એ સોફ્ટવેર આપણે બહારથી ને એક્સ્ટ્રા એડ ઓન કરાવવો પડે. અહીંયા ફર્ગ્યુનેસ આવ્યું એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. પણ આ જો બે વાત કીધી હોત કે વોર્મથ અને પીસ એમના હૃદયમાં ઓટોમેટિકલી કોપી પેસ્ટ થઈ જાય તો વાત સાચી હતી. અને કદાચ એમને ત્રીજી વાત કેવી હોય તો warmth.com, peace.exe અને ફર્ગ્યુનેસ ને બદલે અહીંયા કન્ટેન્ટમેન્ટ લખવું જોઈએ. શું લખવું જોઈએ? કન્ટેન્ટમેન્ટ. હે સાહેબ કન્ટેન્ટમેન્ટ એટલે શું? કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. તો સંતોષ, શાંતિ અને હૂંફ, આ ત્રણેય વસ્તુ કસ્ટમરના હૃદયમાં ઓટોમેટિકલી કોપી થઈ જાય. ડન છે? આ સેન્ટેન્સ આપણું ફોલ્સ છે. રીઝન તો કે અહીંયા ફર્ગ્યુનેસ આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન, લવ વિલ નોટ ઓવરરાઇટ low esteem.exe with a module of its own called high esteem.exe. શાંતિ જ સમજજો. જે પ્રેમ છે, જે લવ છે, એ ઓવરરાઇટ નહીં કરે. શું? તો કે low esteem.exe એનો કોની સાથે? તો કે high esteem.exe. ચેપ્ટરની અંદર આપણે આવે છે કે જે ભાઈ લો એસ્ટીમ હોય, જે નિરાશા હોય, ઉદાસી હોય, નારાજગી હોય, અપસેટનેસ હોય, એ બધા ઉપર છે ને એ પ્રેમ કાબુ મેળવી અને એને હાઈ એસ્ટીમમાં, આશામાં, હોપફુલનેસમાં કન્વર્ટ કરશે. અહીંયા શું કહે? જો જે લવ છે વિલ નોટ ઓવરરાઇટ લો એસ્ટીમ ને હાઈ એસ્ટીમમાં. એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. અહીંયા વિલ નોટ ને બદલે વિલ આપેલું હોત ને કે લવ વિલ ઓવરરાઇટ લો esteem.exe ને હાઈ esteem.exe તો સેન્ટેન્સ ટ્રુ હોત. પણ અહીંયા તો ના પાડે છે કે તેવડ નથી પ્રેમની. કાકા પ્રેમમાં એટલી તાકાત છે કે જે તલવારમાં નથી, જે ભાલામાં નથી ને જે ઢાલમાં નથી.
સામેવાળા વ્યક્તિને પાડી દે, સામેવાળા કોઈ પણ મોટા સમાજને પાડી દે, કોઈ સૈન્યને પાડી દે અને કોઈ રાષ્ટ્રને પણ જીતી શકે. પણ અહીંયા તો કંઈક ઊંધી જ વાત છે એટલે ફોલ્સ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન, ઇટ ઇઝ ઓકે, ઇટ્સ ઓકે કે એ બરાબર છે, ઇટ્સ ઓકે ટુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને દાખલ કરવો એ બરાબર છે. ક્યારે સાહેબ? તો કે વાઇલ past.exe, લો એસ્ટીમ અને ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ રનિંગ રાઇટ નાઉ. એ કે અત્યારના તમારા હૃદયમાં અને મનમાં અને તમારા આખા શરીરમાં જૂના પુરાણા દુઃખ દર્દ હાલતા હોય, આ નિરાશા છવાઈ ગયેલી હોય, કાંઈક ઘૃણા નિફરત હોય, એકદમ છે આમ ખરાબ ભાવ કાંઈ છે એ નિર્માણ થયેલો હોય અને આ બધા દરમિયાન એકદમ તમામ પછતાવામાં હોય અને એ બધું ભલે હાલતું હોય કે તમે પ્રેમને છે ને ઇન્સ્ટોલ કરો, ઇટ્સ ઓકે. ખોટી વાત છે લ્યા, ખોટી વાત છે. આપણે ચેપ્ટરમાં આવું તો આવતું નથી. પેલા આમાંથી ને અમુક બાબત છે તમારે દૂર કરવી પડશે અને અમુક બાબત છે લવ ઇન્સ્ટોલ થતા ઓટોમેટિકલી દૂર થઈ જશે. પણ બધું એક સાથે હોય અને પ્રેમ ઇન્સ્ટોલ કરો તો ઇઝ ઇટ ઓકે? નાજી ના, ધીસ ઇઝ નોટ ઓકે. એટલા માટે ફોલ્સ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 6, લવ ઇઝ નોટ ફ્રીવેર. એ કે જે પ્રેમ છે ને એ ફ્રી સોફ્ટવેર નથી, ફ્રીવેર નથી. ટૂંકમાં મતલબ એ મફતમાં ન મળે. સિમ્પલ વસ્તુ છે, તમે શેરીમાં છે એ હાયલા જતા હોય ને કોઈ ગલુડિયું છે તો એના ઉપર તમારે વાલ કરવો છે, એને પ્રેમ કરવો છે, એને રમાડવું છે, એને બિસ્કિટ ખવડાવવા છે, તો એ તમે મતલબ ફ્રીવેર છે ને, એના માટે કંઈ કોઈની પરમિશન અથવા તો ક્યાંયથી આમ કાગળિયામાં સાઇન અથવા તો સિક્કા કે દસ્તાવેજ કે એવી જરૂર તો નથી ભાઈ. એટલા માટે લવ ઇઝ અ ફ્રીવેર ચેપ્ટરમાં બેઠું સેન્ટેન્સ છે. અહીંયા કહે છે લવ ઇઝ નોટ ફ્રીવેર, ડખો થઈ ગયો ભાઈ. અહીંયા આવશે ફોલસ. ફોલસ ગલત છે. ત્યારબાદનો ક્વેશ્ચન, જો એક વસ્તુ મગજમાં રાખવાની, આખા વિડિયો લેક્ચરને અત્યાર સુધી જેટલી શિદ્દતથી સમજ્યા કે સર 6 ટ્રુ ફોલ્સ અમે સમજ્યા, ગોખવાના નથી. 6 ટ્રુ ફોલ્સ સાહેબ અમે સમજ્યા અને અમે ચેપ્ટર છે એ ધીમે ધીમે રિવાઇઝ થતું જાય છે અને કોન્સેપ્ટ થ્રુ સમજાતું જાય છે કે આ ક્વેશ્ચન છે સાચો છે તો શા માટે ને આમાં ફોલ્સ આવે તો શા માટે. જો આ જ રીતના આખો સેશન અટેન્ડ કરો અને મગજમાં જે બાબત અત્યારના આપણે ચર્ચા કરીએ છીએ એ બધી બાબત છે એક્ઝામમાં બારી કાઢો તો 2-3 માર્ક છે એક્ઝામમાં વધે. ડન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જુઓ, કસ્ટમર શુડ નોટ રિસીવ અ મેસેજ. કસ્ટમર શુડ નોટ રિસીવ અ મેસેજ. કસ્ટમરને એવો મેસેજ ન મળવો જોઈએ ભાઈ ધેટ સેઝ કે જે કહેતો હોય કે લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કસ્ટમરને એવો મેસેજ ન મળવો પડે ભાઈ કે જે પ્રેમ છે ને ફરીવાર રીઇન્સ્ટોલ થાય છે. હું લેવા તો કે તમારા હૃદયને જીવન માટે, મતલબ તમારા આંતરિક જીવનને ખીલવા માટે, તમારું જે જીવન પતી ગયું હતું એને ફરીવાર ઉજાગર કરવા માટે, એક નવી રાહ દેખાડવા માટે એ કે પ્રેમને ઇન્સ્ટોલ ન કરવો જોઈએ. લવ શુડ નોટ કાંઈ ગયું, કસ્ટમર શુડ નોટ રિસીવ અ મેસેજ. કે કસ્ટમરને આવો મેસેજ મળવો ન જોવે. એટલે કાકા મળવો જોવે, આવો મેસેજ તો મળવો જોવે. એટલા માટે આ સેન્ટેન્સ છે કેવું છે? ગલત છે જી, ફોલ્સ. 8 નંબરનો પ્રશ્ન, કસ્ટમર આસ્ક ટુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર છે એ આસ્ક એટલે કે પૂછે છે, કે છે, કસ્ટમર પૂછે છે કે ટુ ઇન્સ્ટોલ લવ, કે ભાઈ તમે પ્રેમ ઇન્સ્ટોલ કરશો. એલા કસ્ટમર નો પૂછે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે ને એ કસ્ટમરને પૂછે, આર યુ રેડી ટુ ઇન્સ્ટોલ લવ ઇન યોર સિસ્ટમ, કે તમારી સિસ્ટમમાં પ્રેમને દાખલ કરવા, ઇન્સ્ટોલ કરવા માટે તમે તૈયાર છો? તો એ તો રિપ્રેઝેન્ટેટિવ એ કસ્ટમરને પૂછ્યું. અહીંયા કહે છે કે કસ્ટમર આસ્ક, કે કસ્ટમર પૂછે. એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. યાદ રાખવાનું કે અહીંયા કસ્ટમરને બદલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ટુ ઇન્સ્ટોલ લવ એમ હોત તો વાક્ય છે ટ્રુ હોત. ડન છે. ત્યારબાદનો પ્રશ્ન, past.exe may remain in the permanent memory. આ જે જૂનું પુરાણું દુઃખ દર્દ હોય ને past, એ જે ફાઇલ છે એ એમની એમ રહે. ક્યાં? તો કે તમારી પરમેનન્ટ મેમરીમાં. ક્યારે? બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. તમે પ્રેમ ઇન્સ્ટોલ કરો ને એટલે આમ જૂનું પુરાણું દુઃખ દર્દ હોય ને એ કે એ વયું જાય, પણ એક ખૂણે ખાંચરે પરમેનન્ટ મેમરીમાં તો past એ રહે જ છે. ડન છે. પણ ઈ રહેવા છતાં બાકીના કોઈ પ્રોગ્રામ છે એને ડિસ્ટર્બ, એની હળીહંચા નહીં કરે, એ શાંતિથી પડ્યું રહેશે. આ વાત સાચી ખોટી? એકદમ સાચી વાત છે. યુનિટનું બેઠું સેન્ટેન્સ છે કે past.exe may remain in the permanent program but it will no longer disrupt other programs. True. Done છે. 10 નંબરનો પ્રશ્ન, કસ્ટમર does not invoke forgiveness.exe. કસ્ટમર છે એ forgiveness.exe ને ઇન્વોક કરવું એટલે કે દાખલ કરવા, જાગૃત કરતા નથી. અહીંયા જાગૃત કરતા નથી.
તો અહીંયા તમે વિચારો, ચેપ્ટરમાં આવું આવેલું છે કે કસ્ટમર ડઝ નોટ ઇન્વોક forgiveness.exe. ચેપ્ટરમાં આપણે આવેલું છે કે forgiveness.exe એટલે કે માફ કરવાનો જે પ્રોગ્રામ છે એને તમારી અંદર દાખલ કરો એટલે ઘૃણા અને નફરતના આ બધી વસ્તુ છે એ કેવી થઈ જશે, ઓટોમેટિકલી વહી જશે ને. તો અહીંયા તો ના પાડે છે કે કસ્ટમર ડઝ નોટ ઇન્વોક, કે કસ્ટમર છે જાગૃત કરતા નથી, કરે છે એલા. તો આ સેન્ટેન્સ કેવું છે, ગલત है जी, ફોલ્સ છે. 10 ટ્રુ ફોલ્સ સમજાણા હશે એવી આશા સાથે 11 નંબરના ટ્રુ ફોલ્સમાં આપણે જઈએ છીએ. ક્વેશ્ચન છે કે એરર 412, જે ભાઈ આ એરર આવતી હતી ને, ઇઝ અ કોમન પ્રોબ્લેમ. એ કોમન પ્રોબ્લેમ છે? હાજી સર, આ કોમન પ્રોબ્લેમ છે. ચેપ્ટરમાં આપણે આવે છે કે આવી એરર આવે ને એટલે કસ્ટમર મૂંઝાઈ જાય, એટલે જે ઓલો રિપ્રેઝેન્ટેટિવ હોય ને એ કે નો ઇશ્યુ, નો વરી, કે એમાં કઈ ચિંતા કરવાનું ન હોય, ઇટ્સ અ કોમન પ્રોબ્લેમ. આવા પ્રોબ્લેમ તો આવે જ રાખે ભાઈ. 12 નંબરનો પ્રશ્ન છે ઓટોમેટિકલી ઇન્સ્ટોલેશન ઓફ લવ, કે જે પ્રેમ છે એનું ઓટોમેટિક ઇન્સ્ટોલેશન થાય એ બાબત નોટ નોર્મલ, એ કે સામાન્ય નથી, આ કાંઈ બધું ડખો થઈ જાય, આ હું ન હોયેલા. આ વાક્ય ફોલ્સ છે. ઓટોમેટિકલી ભાઈ પ્રેમ છે એ તમારી અંદર ઇન્સ્ટોલ થાય તો એ તો નોર્મલ વાત છે ને. ગમે ત્યારે ગમે તે વાલ ઉભરાય, આપણે આપણા મમ્મી કે પપ્પા પાસે હોય એના માથામાં ખોળામાં માથું રાખીએ તો મતલબ એ જે વાલ હોય, એ જે પ્રેમ હોય, જે વોર્મથ હૂફ હોય, તો એ તો મતલબ ગમે ત્યારે આપણે ફીલ કરી શકીએ. હે, તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. 13 નંબરનો પ્રશ્ન ઓનલી password.exe પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, એ કે માત્ર ને માત્ર જૂનું પુરાણું દુઃખ દર્દ હોય ને એ તે પ્રેમને અટકાવે છે, બચાવે છે ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. પ્રેમને ઇન્સ્ટોલ થવું છે, પણ આ જે password.exe છે ને એકમાત્ર એવો પ્રોગ્રામ છે કે જે પ્રેમને ઇન્સ્ટોલ થવા દેતો નથી. તો આ વાત ખોટી છે. કેટલા બધા પ્રોગ્રામ છે, resentment.com ને ઓલો ગ્રજ ને આ પાસ્ટર્ડ ને પેલો ને આ બધા પ્રોગ્રામ છે ને એ પ્રિવેન્ટ કરે છે લવને, કે ભાઈ એ વધારે પ્રોપર ઇન્સ્ટોલ થાય નહીં. અહીંયા તો ખાલી એકની જ વાત કરી, એટલા માટે આ સેન્ટેન્સ જૂઠું છે, બિલકુલ જૂઠું, ફોલ્સ આવે એમાં. ત્યારબાદનો પ્રશ્ન કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. કસ્ટમરને શરૂ કરવું પડશે બીજા હૃદય સાથે કનેક્ટ કરવાનું. શા માટે? તો કે ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. એને અલગ અલગ લવના પ્રેમના અલગ અલગ સ્ટેપ ચડવા હોય, અપગ્રેડેશન જોતા હોય, જેમ મોબાઈલમાં આવે. અહીંયા ઈ અપગ્રેડની વાત નથી થતી, પણ ટૂંકમાં વધુ લોકો સાથે મળશે, કનેક્ટ થશે તો વધુ પ્રેમ છે એને મળશે અને બાકીનાને ઈ આપી શકશે. તો આજુબાજુનું અને અંદર બધું કેવું લાગશે? પ્યારું લાગશે. તો આ સેન્ટેન્સ એકદમ સાચું છે. એટલે આમાં શું આવશે ભાઈ? ટરું, સાચું. 15 નંબરનો ક્વેશ્ચન smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન હર CPU. જે કસ્ટમર છે એના CPU ઉપર સ્માઇલ થાય. CPU એટલે એનું મગજ થાય, એના મગજમાં જે સ્માઇલ થતી હોય, કે એના મોનિટર એટલે કે ફેસ ઉપર સ્માઇલ હોય, ફેસ ઉપર હોય તો ફેસને મોનિટર કહેવાય કમ્પ્યુટરની લેંગ્વેજમાં. અહીંયા CPU કહે છે, એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. ફરીવાર કહું છું, CPU ને બદલે શું હોત? મોનિટર હોત. શું હોત? મોનિટર હોત. તો સેન્ટેન્સ કેવું હોત? ટ્રુ હોત. 16 કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ઓફ. કસ્ટમર જાણે છે કે કઈ રીતે બંધ કરવું. સાહેબ કોને? તો કે ફ્રીજને નહીં એલા. કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ઓફ grudge.exe અને રિસેન્ટમેન્ટને કેમ બંધ કરવું એ કસ્ટમરને કે ખબર જ છે. ખબર હોત તો ઓલા રિપ્રેઝેન્ટેટિવ પાસે શું લેવા આવે? ધાણાદાર લેવા. એને નથી ખબર ભાઈ, એટલે તો એને આવ્યા છે, એટલે આમાં ફોલ્સ આવશે. મને તો એમ થાય, તમે આમ પેપર આપતા હોય ને, બોર્ડનો હોય કે સ્કૂલ કે કોચિંગનો ટેસ્ટનો પેપર હોય, તો વાંચતા અંગ્રેજીના પેપરમાં તો આમ મલકાવા જોવે. હે, સમજાય? એટલે ભાઈ આ એને આવડતું હોત કે હાઉ ટુ રિમૂવ ધેટ ફ્રોમ માય સિસ્ટમ, કે મારી સિસ્ટમમાંથી એને કેમ દૂર કરું, તો એ ઓલા રિપ્રેઝેન્ટેટિવ પાસે શું લેવા જાય? તમને છે એ કાંઈક દાખલો આવડતો હોય તો તમે હાથે કરીને તો સાહેબ પાસે ન જાવ, સાહેબ શીખવાડો સાહેબ, એટલે આવડે છે શું લેવા જાવ. પણ ન આવડતો હોય ને બહુ મૈથા હોય અને પછી ન આવડતો હોય અને પછી સાહેબ પાસે શીખવા જાવ અને પછી આવડી જાય તો હા કેવો સંતોષ મળે. ડન છે? આને આવડતું હોત તો ન જાય એલા. ત્યારબાદનો પ્રશ્ન બી શ્યોર, ખાતરી કરો, ટુ ગીવ લવ, પ્રેમ આપવો, એન્ડ ઇટ્સ મોડ્યુલ્સ અને એના અલગ અલગ મોડ્યુલ આપવાના, ટુ એવરીબડી યુ મીટ. તમે જેટલા લોકોને મળો ને એ બધાને પ્રેમ અને એને અલગ અલગ મોડ્યુલ છે એ આપવાના. વાત સાચી છે, ટ્રુ આવશે. શું આવશે?
તમે ભાઈ જેટલા લોકોને જેવો પ્રેમ આપશો, દુનિયા, યુનિવર્સ, વર્લ્ડ તમને એવો જ પ્રેમ સામો આપશે. ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ, પ્રોબ્લેમ એ છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ્સ. એ કે જે પ્રેમ નામનો પ્રોગ્રામ છે ને એ એના ઇન્ટરનલ હાર્ટ ઉપર, ઇન્ટરનલ હાર્ટ અંદરના પોતાના કાળજામાં, પોતાના હૃદયમાં એ મસ્ત રીતના હાલે ને અથવા તો એને ચલાવવો ને એ પ્રોબ્લેમ છે. સમજો, ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ, પ્રોબ્લેમ એ છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ. જે પ્રેમ નામનો પ્રોગ્રામ છે એના આંતરિક હૃદયમાં, જે પોતાનું હૃદય છે એની અંદર ટુ રન, ચલાવવો અને એને સેટઅપ કરવો, એ છે એ પ્રોબ્લેમ છે. આમ વિચારો તો કન્ફ્યુઝન થાય. કેમ કન્ફ્યુઝન થાય? એક મુદ્દો મગજમાં રાખવાનો એટલે આવા બધા ટ્રુ ફોલ્સ સાચા પડે. જો સમજો, કસ્ટમર આજુબાજુના બધા હૃદય સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે અને પ્રેમ કરે છે, પણ એના દુર્ભાગ્ય કે એ પોતાના હૃદયને જ છે એ પ્રેમ કરી શકતા નથી. તો એટલા માટે ટુ કનેક્ટ વિથ અધર હાર્ટ્સ, બીજા હૃદય સાથે કનેક્ટ થતા પહેલા અથવા તો એના કરતા રાધર દેન ફર્સ્ટ યુ હેવ ટુ કનેક્ટ વિથ યોર હાર્ટ, ઓન હાર્ટ, પોતાના હૃદય સાથે તમારે કનેક્ટ થવું પડશે. અહીંયા શું કહે સમજો, સમજાણું તમને શું મુદ્દો કીધો? પેલા પોતાના હૃદય સાથે કનેક્ટ થાવ, પછી ઓટોમેટિકલી બહારના બધા હૃદય છે એની સાથે તમે કનેક્ટ થઈ જશો. પણ પેલું ક્યાં? પોતાના હૃદય સાથે કનેક્ટ થાવ. મુદ્દો ક્લિયર? હવે ક્વેશ્ચન વાંચો. ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ, પ્રોબ્લેમ એમ છે કે જે લવ પ્રોગ્રામ છે એ સેટઅપ ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ્સ. એ સેટઅપ એવી રીતના કરવામાં આવેલો છે કે રન ઓન ઇન્ટરનલ હાર્ટ્સ, જે પોતાના હૃદય છે, પોતાનું હૃદય છે એમાં મસ્ત મજાનું ચાલે. તો આ કાંઈ પ્રોબ્લેમ છે? આ કાંઈ પ્રોબ્લેમ છે? ના ભાઈ, જો પોતાના હૃદયમાં મસ્ત બધું હાલતું હોય, પોતાના હૃદયને પ્રેમ કરતો હોય, પોતાની જાતને સેલ્ફ લવ કરતા હોય, તો એ પ્રોબ્લેમ થોડો છે. એટલા માટે આ કેવું સેન્ટેન્સ છે? ફોલ્સ છે. થોડો કન્ફ્યુઝન અથવા તો ટ્રિકી ક્વેશ્ચન કહી શકાય કે જો ઉપર છેલ્લું વાંચીને આન્સર આપો તો કદાચ ટ્રુ કરીને આવો તો એ તમારું ફોલ્સ પડે. ડન છે? આમાં ફોલ્સ આવશે. 19 નંબરનો પ્રશ્ન, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past.exe. પ્રેમ જેવો તમારી અંદર દાખલ થાય ને એટલે ઓટોમેટિકલી તમારી અંદર જે જૂનું પુરાણું દુઃખ દર્દ રહેલું છે એ રિમૂવ થઈ જશે. વાત 100% સાચી છે. કેટલા ટકા સાચી છે? 100% સાચી છે. એટલે આમાં શું આવશે? ટ્રુ આવશે. જૂનું પુરાણું દુઃખ દર્દ, હા, જૂનું પુરાણું દુઃખ દર્દ છે એ વયું જશે. ટ્રુ. 20 નંબરનો પ્રશ્ન, સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ ક્રિટિક બે વસ્તુ છે. એક સેલ્ફ એસ્ટીમ છે ને એક સેલ્ફ ક્રિટિક છે. આર કમ્પ્લીટલી અપોઝિટ ફિલિંગ. વાત સાચી છે, બે એકદમ કમ્પ્લીટલી અપોઝિટ ફિલિંગ જ છે. સેલ્ફ ક્રિટિક એટલે શું? તો કે પોતાનું મતલબ આમ દોષ આપવો પોતાની જાતને. તેને સેલ્ફ એસ્ટીમ એટલે શું? તો કે ભાઈ આમ પોતાની જાત પ્રત્યે ઓનર, પ્રાઇડ, ગર્વ મહેસૂસ કરવું, સ્વાભિમાન મહેસૂસ કરવું. તો બે એકદમ ઊંધું જ છે. એકમાં સ્વાભિમાન છે અને એકમાં પોતાની જાતની નિંદા છે. તો બે એકદમ અપોઝિટ થયા કે ન થયા? થયા ને? એટલા માટે ટ્રુ આવશે. અત્યાર સુધીમાં 20 ટ્રુ ફોલ્સ તમે સમજ્યા છો. તમને સમજવાની મજા આવતી હોય, કોન્સેપ્ટ થ્રુ સમજાતું હોય અને લાગતું હોય કે નહીં સાહેબ ટ્રુ ફોલ્સની હારવાર યુનિટની ઘણી બધી બાબતોની ચર્ચા કરીએ છીએ કે જો કદાચ ને બોર્ડમાં અથવા તો એક્ઝામમાં, સ્કૂલની કે ટ્યુશનની ક્વેશ્ચન પેપરમાં સાહેબ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે ને તો વી આર એબલ ટુ સોલ્વ દેટ ક્વેશ્ચન. આપણે સક્ષમ થઈ જઈશું એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે. જો એવું લાગતું હોય, આ વિડીયો સેશન હેલ્પફુલ થતો હોય તો યુ કેન કમેન્ટ ડાઉન યોર રિવ્યુ. બિંદાસ તમે કમેન્ટ કરી શકો છો કે આ સેશન કેવું લાગે છે. વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી શકો છો. આગળ વધીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. 21 એરર 412, 412 નંબરની એરર. પ્રોગ્રામ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એ એરર એમ કહે છે કે જે પ્રોગ્રામ છે ને ભાઈ, આ જે પ્રેમ નામનો પ્રોગ્રામ કે XYZ પ્રોગ્રામ, એ ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ જે પોતાના આંતરિક ભાગો છે, હૃદય છે અથવા તો કોઈ પણ, તો મતલબ એની અંદર છે ને એ મસ્ત મજાનો પ્રોગ્રામ હાલે છે. મસ્ત મજાનો પ્રોગ્રામ અંદર હાલતો હોય તો એરર આવે? એરર આવે? નો આવે. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ. સમજાય છે? અહીંયા કહે છે કે તમારા ઇન્ટરનલ કમ્પોનન્ટમાં પ્રોગ્રામ ખૂબ સરસ રન એટલે કે ચાલે છે, એને એરર 412 કહેવાય. હાલતું હોય એરર આવે, એટલા માટે ફોલ્સ છે. એરર જ ન આવે ભાઈ. 22 ધ સિસ્ટમ વિલ નોટ ઓવરરાઇટ. સિસ્ટમ કાંઈ ઓવરરાઇટ નહીં કરે. શું ઓવરરાઇટ નહીં કરે સર? એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ. કાંઈ પણ ડખાવાળી ફાઇલો. કન્ફ્લિક્ટિંગ એટલે પ્રોબ્લેમ વાળી, ઇશ્યુ વાળી, ડેમેજ્ડ ફાઇલ. એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. સિસ્ટમ છે ને એ કાંઈ હાથે ઓવરરાઇટ નહીં કરે. શું? તો કે કન્ફ્લિક્ટિંગ ફાઇલને અને બિગિન પેચિંગ. પેચિંગ એટલે થીગડા મારવા થાય આમ દેશી ભાષામાં. એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. સમજો કોઈ પણ ફોલ્ટ વાળો પ્રોગ્રામ આવ્યો અથવા તો કાંઈ મતલબ
ગલત ફાઇલ આવી ગઈ, બરાબર, તો એને સિસ્ટમ છે એ વિલ નોટ ઓવરરાઇટ. સિસ્ટમ હાથે હાથે આ બધું એ કઈ હરખું નહીં કરે, તે સિસ્ટમ નો જ કરે, સિસ્ટમ નો જ કરે. પાસ્ટટ આવે આપણામાં તો લવ દાખલ થાય તો પાસ્ટટ વયું જાય, ક્યાં વયું જાય? ટેમ્પરરી મેમરીમાંથી પરમેનન્ટ મેમરીમાં, પર ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. પણ પરમેનન્ટ મેમરીમાં પાસ્ટટ પડ્યું રહેશે, બાકીના પ્રોગ્રામને નુકસાન પોગાડશે નહીં. જેવું ફર્ગ્યુનેસ નાખશો એટલે રિસેન્ટમેન્ટ ને ગ્રજ ને એ બધી વસ્તુ વહી જશે. તો આ બધા પ્રોગ્રામ તો આપણે દાખલ કરવા પડે ને, હાથે હાથે સિસ્ટમ ઓટોમેટિકલી દાખલ કરશે નહીં. એટલા માટે આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. અહીંયા કહે છે કે સિસ્ટમ વિલ નોટ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. અચ્છા, આ સેન્ટેન્સ સાચું છે. રીઝન વોટ? ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. ધ સિસ્ટમ વિલ નોટ ઓવરરાઇટ. તો નોટ ઓવરરાઇટ ને ભાઈ હાથે હાથે તો નહીં જ કરે, એટલા માટે વાક્ય સાચું છે. મને લાગ્યું કે સિસ્ટમ વિલ ઓવરરાઇટ, કે હાથે હાથે આ બધા પ્રોગ્રામ છે એની મતલબ હરખા કરશે. તો અહીંયા નોટ આવ્યું છે ને, એટલા માટે આનો આન્સર શું આવશે? ટ્રુ આવશે. નોટ નીકળી જાત તો શું આવે? ફોલ્સ આવે. ત્યારબાદનો ક્વેશ્ચન, કસ્ટમર થેન્ક્સ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. જો હું ફરી વાર કહું છું, ક્વેશ્ચન એકવાર વાંચો, એકવાર સમજો, અને સીધો આન્સર લખવા કરતા, જો ભૂલ પડે, સીધો આન્સર લખવા કરતા એકવાર ફરીવાર વાંચો અને કન્ફર્મ કરીને આન્સર ઠપકારો, આન્સર લખો. ડન છે? કસ્ટમર થેન્ક્સ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. વાત તો સાચી છે. લાસ્ટ ચેપ્ટર પૂરું થાય ને ત્યારે કસ્ટમર હોય ને ઓલા રિપ્રેઝેન્ટેટિવ કહે છે, થેન્ક યુ કાકા, મારામાં લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, જે કહે છે ને, આવું કહે છે ને. એટલા માટે આ કેવું સેન્ટેન્સ ભાઈ? ટરુ. ત્યારબાદનો પ્રશ્ન, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઇઝ નોટ હેપી ટુ હેલ્પ ધ કસ્ટમર. કસ્ટમરને મદદ કરીને ઓલા રિપ્રેઝેન્ટેટિવ છે કે ખુશ ન થયા? ખુશ થઈ ગયા. જે રીતના કોઈ શિક્ષક હોય, કોઈ વિદ્યાર્થીને ભણાવતા હોય, વિદ્યાર્થીને છે એ ભણવાની મજા આવતી હોય, વિદ્યાર્થીનો સામે એટલો રિસ્પોન્સ મળતો હોય, વિદ્યાર્થીઓ છે માર્ક લાવતા હોય, તો જે તે ટીચરને છે ગમે. ખ્યાલ આવે છે? તો એ જ રીતના કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કસ્ટમરને હેલ્પ કરી, તો ઇઝ નોટ હેપી કે ઇઝ હેપી? ઈ હેપી હોય સાહેબ, અહીંયા નોટ હેપી કહે છે, એટલા માટે ફોલ્સ આવશે. આ નોટ ન હોત અને ખાલી હેપી હોત કે ઇઝ હેપી ટુ હેલ્પ કસ્ટમર, તો ટ્રુ આવે. ડન છે? 25 નંબરનો ક્વેશ્ચન, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન લોકેટ હર હાર્ટ. હર હાર્ટ એટલે કસ્ટમરનું હાર્ટ લોકેટ કરી શકે. કોણ? તો કે ઓલા રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કસ્ટમરને કીધું હતું, ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, તમને યાદ હોય ને તો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કસ્ટમરને કીધું હતું કે પ્લીઝ લોકેટ યોર હાર્ટ ફર્સ્ટ. તમારા હૃદયને છે એ પેલા ગોતો, તમારું કાળજું ક્યાં છે ભાઈ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે લોકેટ નથી કર્યું હાર્ટ, ઓલા કસ્ટમરને હાથે ગોતવાનું કીધું છે ને કસ્ટમર કે મળી ગયું. અહીંયા એવું નથી. અહીંયા કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે લોકેટ કર્યું એનું હૃદય, એટલે અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, ફિનિશ. આજના સેશનમાં 25 ટ્રુ ફોલ્સ આપણે કર્યા. આઈ હોપ સો કે 25 કરતાં પણ વધારે બાબતનું આપણે મેટરનું અને ચેપ્ટરનું થ્રુ આઉટ રિવિઝન થાય એવો પ્રયત્ન કર્યો છે. થોડાક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હતા, કદાચ તકલીફ પડી હોય. યુ કેન વોચ ધીસ વિડીયો અગેન એન્ડ અગેન, ફરીવાર આ વિડીયો જો, એકવાર બે વાર, જ્યાં સુધી જે ક્વેશ્ચન નો સમજાતો હોય સ્પેસિફિક, તો એ ક્વેશ્ચનને 2-3 વાર સમજો. એનું રીઝન, આપણે બોર્ડની એક્ઝામ માટેની ફાઇનલ તૈયારી કરવાની છે અને અત્યારથી કરવાની છે. અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ખૂબ મજાથી મહેનત કરતા રહ્યો અને પેન્ટેડને આવો જ પ્રેમ કરતા રહ્યો. વિડીયોને શેર કરજો, કમેન્ટ ડાઉન યોર રિવ્યુ. જય હિન્દ. Painted, Painless Learning.